ઓમ વિષ્ણવે નમઃ. જય શ્રી કૃષ્ણ મિત્રો. ઉત્સવનો મહિમા ચેનલમાં આપનું સ્વાગત છે. મિત્રો, આપણા હિન્દુ ધર્મમાં એકાદશીનું ઘણું મહત્ત્વ છે. એકાદશીનો પાવન દિવસ ભગવાન વિષ્ણુને સમર્પિત છે. ભગવાન વિષ્ણુની કૃપા પ્રાપ્ત કરવા માટે એકાદશીનું વ્રત કરવું એ શ્રેષ્ઠ માનવામાં આવે છે. અત્યારે પોષ મહિનો ચાલી રહ્યો છે. પોષ મહિનામાં શુક્લ પક્ષમાં આવનારી એકાદશીને પુત્રદા એકાદશી કહેવામાં આવે છે. આ દિવસે વિધિસર ભગવાન વિષ્ણુની પૂજા અર્ચના કરવામાં આવે છે. ભગવાન વિષ્ણુની કૃપાથી વ્યક્તિની તમામ મનોકામના પૂરી થઈ જાય છે. મિત્રો, પુત્રદા એકાદશીની વ્રત કથા આ મુજબ છે. યુધિષ્ઠિરે કહ્યું, પોષ મહિનાની શુક્લ પક્ષની એકાદશીનું મહાત્મ્ય કહો. એનું નામ શું છે? એના વ્રતની વિધિ શું છે? એમાં કયા દેવતાનું પૂજન કરવામાં આવે છે? ભગવાન શ્રી કૃષ્ણે કહ્યું, રાજન, પોષ મહિનાના શુક્લ પક્ષની જે એકાદશી છે એનું નામ પુત્રદા છે. પુત્રદા એકાદશીના દિવસે નામ મંત્રોનું ઉચ્ચારણ કરીને ફળો દ્વારા શ્રીહરિનું પૂજન કરવું. શ્રીફળ, સોપારી, બીજોરા, લીંબુ, જમેરા, લીંબુ, દાડમ, સુંદર આમળા, લવિંગ, બોર અને વિશેષ રૂપે કેરી વડે દેવદેવેશ્વર શ્રીહરિની પૂજા કરવી જોઈએ. એવી જ રીતે ધૂપદીપથી શ્રીહરિની અર્ચના કરવી. પુત્રદા એકાદશીના દિવસે વિશેષ રૂપે દીપદાન કરવાનું વિધાન છે. રાત્રે વૈષ્ણવ પુરુષો સાથે જાગરણ કરવું જોઈએ. જાગરણ કરનારને એ ફળ મળે છે કે જે ફળ હજારો વર્ષની તપસ્યા કરવાથી પણ નથી મળતું. આ બધા પાપોને હરનારી ઉત્તમ તિથિ છે. ચરાચર જગત સહિત સમગ્ર ત્રિલોકમાં એના કરતાં મોટી તિથિ કોઈ નથી. બધી જ કામનાઓ અને તિથિઓના દાતા ભગવાન નારાયણ આ તિથિના અધિષ્ઠાતા છે. પૂર્વકાળની વાત છે. ભદ્રાવતીપુરીમાં રાજા સુકેતુમાન રાજ્ય કરતા હતા. એમની રાણીનું નામ ચંપા હતું. રાજન, ઘણા સમય સુધી વંશ ચલાવનાર પુત્રની પ્રાપ્તિ ન થઈ. આથી પતિ પત્ની હંમેશા ચિંતા અને શોકમાં ડૂબેલા રહેતા. રાજાના પિતૃઓ એમના આપેલા જળને એકી શ્વાસથી ગરમ કરીને પીતા. રાજા પછી એવું કોઈ નથી દેખાતું જે અમારું તર્પણ કરે. આમ વિચારીને પિતૃઓ શોકમાં રહેતા. એક દિવસ રાજા ઘોડા પર સવાર થઈને ઘોર જંગલમાં ચાલ્યા ગયા. પુરોહિત વગેરે કોઈને આ વાતની ખબર ન હતી. મૃગ અને પક્ષીવાળા એ ઘોર જંગલમાં રાજા ભ્રમણ કરવા લાગ્યા. માર્ગમાં ક્યાંક શિયાળનો અવાજ સંભળાતો હતો તો ક્યાંક ઘુવડનો. જ્યાં ત્યાં રીંછો અને મૃગો દ્રષ્ટિગોચર થઈ રહ્યા હતા. આ રીતે રાજા વનની શોભા જોઈ રહ્યા હતા. એવામાં બપોર થઈ ગઈ. રાજાને ભૂખ અને તરસ સતાવવા લાગી. રાજા પાણીની શોધમાં આમ તેમ ભટકવા લાગ્યા. પુણ્ય પ્રતાપે રાજાને એક સુંદર સરોવર દેખાયું. એની નજીક મુનિઓના ઘણા આશ્રમો હતા. સૌભાગ્યશાળી નરેશે આ આશ્રમ તરફ જોયું. એ સમયે શુભની સૂચના આપનારા શુકનો થવા લાગ્યા. રાજાનો જમણો હાથ અને જમણું નેત્ર ફરકવા લાગ્યા. ઉત્તમ ફળની એ ખબર આપી રહ્યા હતા. સરોવરના તટ પર ઘણા મુનિઓ વેદપાઠ કરી રહ્યા હતા. એમને જોઈને રાજાને ઘણો હર્ષ થયો. તેઓ ઘોડા પરથી ઉતરીને મુનિઓ પાસે ઊભા રહી ગયા અને અનેક પ્રકારે મુનિઓની વંદના કરવા લાગ્યા. એ મુનિઓ ઉત્તમ વ્રતનું પાલન કરનારા હતા. જ્યારે રાજાએ હાથ જોડીને વારંવાર દંડવત પ્રણામ કર્યા ત્યારે મુનિઓ બોલ્યા, રાજન, અમે તમારા પર પ્રસન્ન છીએ. રાજા બોલ્યા, આપ કોણ છો? આપના નામો શું છે? અને આપ શા માટે અહીં એકત્રિત થયા છો? કૃપા કરીને આ બધું મને કહો. મુનિઓ બોલ્યા, રાજન, અમે લોકો વિશ્વદેવ છીએ. અહીં સ્નાન માટે આવ્યા છીએ. મહામહિનો નજીક આવી રહ્યો છે. આજે જ પુત્રદા એકાદશી છે. વ્રત કરનારા મનુષ્યોને એ પુત્ર આપે છે. રાજાએ કહ્યું, વિશ્વદેવગણ, જો આપ પ્રસન્ન હો તો મને પુત્ર આપો. મુનિ બોલ્યા, રાજન, આજના જ દિવસે પુત્રદા નામની એકાદશી છે. એનું વ્રત ઘણું જ વિખ્યાત છે. તમે આજે આ ઉત્તમ વ્રત કરો. મહારાજ, ભગવાન કેશવના પ્રસાદથી તમારે ત્યાં જરૂર પુત્ર થશે. ભગવાન શ્રી કૃષ્ણ કહે છે. આ પ્રમાણે મુનિઓના કહેવાથી રાજાએ એ ઉત્તમ વ્રત કર્યા પછી બારસના દિવસે પારણા કરીને મુનિઓના ચરણોમાં વારંવાર મસ્તક ઝુકાવીને રાજા પોતાના ઘરે આવ્યા. ત્યારબાદ રાણીએ ગર્ભ ધારણ કર્યો. પ્રસવનો સમય આવતા રાજાને ત્યાં તેજસ્વી પુત્રની પ્રાપ્તિ થઈ.
એણે પોતાના ગુણોથી પિતાને સંતુષ્ટ કરી દીધા. એ પ્રજાપાલક બન્યો. પુત્રદા એકાદશીનું ઉત્તમ વ્રત જરૂર કરવું. મેં લોકોના હિત ખાતર એનું વર્ણન તમારી સમક્ષ કર્યું છે. જે મનુષ્ય એકાગ્રચિત્તે પુત્રદા એકાદશીનું વ્રત કરે છે એ આ લોકમાં પુત્ર પ્રાપ્ત કરીને મૃત્યુ પછી સ્વર્ગ પ્રાપ્ત કરે છે. આ મહાત્મ્યને વાંચવાથી અને સાંભળવાથી અગ્નિહોમ યજ્ઞનું ફળ મળે છે. તો મિત્રો, આજના વિડીયોમાં આપણે પુત્રદા એકાદશીની વ્રત કથા સાંભળી. વિડીયો પસંદ આવે તો લાઇક શેર કરી કોમેન્ટમાં જય શ્રી વિષ્ણુ જરૂરથી લખજો. અને અમારી આ યુટ્યુબ ચેનલ જો તમે સબસ્ક્રાઈબ ન કરી હોય તો જરૂરથી કરજો. સર્વે ભક્તોને મારા જય શ્રી કૃષ્ણ.